મારો સંબંધ કાર્તિક સાથે જેવો નક્કી થયો અને મેં કાર્તિકના નામની વીંટી પહેરી, તે જ રાત્રે મને કાર્તિકનો કોલ આવી ગયો. મારી નણંદ સગાઈની વિધિ પૂરી થતાં જ મને જણાવી ચૂકી હતી કે રાત્રે ભાઈના કોલની રાહ જોજો. આ સાંભળીને મારા દિલના ધબકારા વધી ગયા. મેં મારી નણંદને દબાયેલા શબ્દોમાં કહ્યું પણ ખરું કે અમારે ત્યાં લગ્ન પહેલાં મંગેતર સાથે ફોન પર વાત કરવી સારી નથી માનવામાં આવતી. ખરેખર અમારો પરિવાર ખૂબ જ જૂના વિચારોનો હતો, પરંતુ મારી નણંદે મારું એક ન સાંભળ્યું અને કહેવા લાગી, ભાઈનો ઈરાદો તો તમને પોતાના હાથે વીંટી પહેરાવાનો હતો, પણ તમારી મમ્મીએ આ વાત પર વાંધો ઉઠાવ્યો તો અમે લોકોએ કંઈ ન કહ્યું. હવે તો તમે મારા ભાઈના નામની વીંટી પહેરી લીધી છે, એટલે વધારે નખરા ન કરો. મારી નણંદ મારી જ ઉંમરની હતી અને ખૂબ જ જલ્દી મારી સાથે હળી ભળી ગઈ હતી. રાત્રે જ્યારે હું રૂમમાં સૂવા માટે ગઈ ત્યારે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવવા લાગ્યો. નંબર જોઈને મારા દિલના ધબકારા વધ્યા, કારણ કે મારી નણંદ મને પહેલાં જ કહી ચૂકી હતી કે રાત્રે ભાઈનો ફોન આવશે અને વાત કરી લેજો. મેં ખચકાતા ફોન ઉપાડ્યો. સામેથી અવાજ એક છોકરાનો હતો. તે કહેવા લાગ્યો, હું કાર્તિક વાત કરી રહ્યો છું. કાર્તિકનું નામ સાંભળતા જ શરમથી મારી નજર ઝૂકી ગઈ હતી, પણ આ સંબંધ જ કંઈક એવો હતો. પહેલાં તો તેને મારા હાલચાલ પૂછ્યા. મેં બસ જી ઠીક છું કહીને જ વાત ટૂંકાવી દીધી હતી, પરંતુ કાર્તિકે તરત જ મારી સાથે ફ્રી થવાની કોશિશ શરૂ કરી દીધી. કહેવા લાગ્યો, હું તારી તસવીર જોઈ રહ્યો હતો જે મોબાઈલમાં મારી નાની બહેન રિયાએ ખેંચી હતી. સગાઈની વિધિમાં મારી નણંદ રિયા મારી ઘણી બધી તસવીરો પોતાના મોબાઈલમાં ખેંચીને લઈ ગઈ હતી. કાર્તિકના મોઢે આ સાંભળીને હું સમજી શકતી નહોતી કે મારે તેની વાતનો શું જવાબ આપવો જોઈએ. અમારે ત્યાં તો છોકરા છોકરીની દોસ્તીને ખૂબ જ ખોટી સમજવામાં આવતી અને અમે અમારી મર્યાદામાં જ રહેતા હતા. મેં ક્યારેય કોઈ છોકરા સાથે ફ્રી થવાની કોશિશ કરી નહોતી અને ન તો કોઈ મિત્ર બનાવ્યો હતો, ત્યાં સુધી કે અમે તો મારા ભાઈઓ કઝિન્સ સાથે પણ વધારે ફ્રી રહેતા નહોતા. અમારા કાકા માસીના દીકરા કે મામા ફોઈના દીકરા પણ અમારી સાથે મર્યાદામાં રહીને જ વાત કરતા હતા. ક્યારેય પોતાની હદો ઓળંગીને અંદરો અંદર દોસ્તી કરવાની કોશિશ નહોતી કરી. અને આ સાચી વાત છે કે સંબંધોમાં જો પવિત્રતા જળવાઈ રહે તો સંબંધો ખૂબ જ સુંદર લાગે છે. મેં આવા જ વાતાવરણમાં ઉછેર મેળવ્યો હતો, પરંતુ કાર્તિક તેનાથી બિલકુલ ઉલટો હતો. જે વાતો તેને મારી સાથે કરી, મારા તો કાન લાલ થઈ ગયા. તે કહેવા લાગ્યો, તારી એક તસવીરને મેં ચૂમીને મારી છાતીએ લગાવી છે. અને આ સાંભળીને તો હું પૂરી રીતે શરમાઈ ગઈ. ભલા આ પણ કોઈ કહેવાની વાત હતી? પછી તે કહેવા લાગ્યો, જો તારી મમ્મી મને એ તક આપત કે સગાઈની વીંટી હું તને મારા હાથે પહેરાવું, તો કસમથી જો મને પરવાનગી મળી હોત ને તો વીંટી પહેરાવતી વખતે તારો સુંદર હાથ પણ ચૂમી લેત. તેની વાત સાંભળીને મારા ચહેરા પર પરસેવો વરવા લાગ્યો હતો. હાથોમાં ભીનાશ ઉતરી આવી હતી. એવી વાતો તો હું સપનામાં પણ વિચારી શકતી નહોતી. મેં કહ્યું, વાત સાંભળો, હું તેને કંઈક કહેવા માંગતી હતી કે તે મારી સાથે આ પ્રકારની વાતો ન કરે. મારા એમ કહેવા પર તે કહેવા લાગ્યો, હા બોલો ને, શું કહેવા માંગો છો? તારી વાત સાંભળવા માટે તો તને કોલ કર્યો છે. દિલ કરે છે મારી જાન બોલતી રહે અને હું મારી જાનને સાંભળતો રહું. તેની આ વાતો સાંભળીને મારું દિલ ધબકી ઉઠ્યું હતું, જાણે પાસરીઓ તોડીને હમણાં જ બહાર આવી જશે. 2 મિનિટની વાતમાં તેને શરમના બધા પડદા હટાવવાનું શરૂ કરી દીધું. મેં ગભરાટમાં જલ્દીથી ફોન બંધ કરી દીધો હતો. ડિસેમ્બરના ઠંડા હવામાન પણ હું 2 મિનિટમાં જ પરસેવે રેબઝબ થઈ ગઈ હતી. ફરીથી ફોનની ઘંટડીએ મને ખરાબ રીતે ચોંકાવી દીધી. પણ આ વખતે મેં ફોન ન ઉપાડ્યો, બલકે એક વોટ્સએપ મેસેજ કર્યો કે મને ઊંઘ આવે છે, હું તમારી સાથે ફરી ક્યારેક વાત કરી લઈશ. હજુ મેસેજ કર્યાને 1 જ મિનિટ થઈ કે તરત જ રિપ્લાય આવ્યો, મારી ઊંઘ ઉડાડીને તું કેવી રીતે સૂઈ શકે? આજે તો આખી રાત હું તને સૂવા નહીં દઉં.
તેની એવી વાતો હતી કે હું સમજી નહોતી શકતી કે મારે શું કરવું જોઈએ. હજુ સુધી મારા ઘરના લોકો આ વાતથી જાણકાર નહોતા કે હું કાર્તિક સાથે વાત કરી રહી છું. મેં મારો ફોન સ્વિચ ઓફ કરી દીધો. હું નહોતી જાણતી કે સગાઈ પછી મંગેતર આવી વાતો કરે છે. મેં વિચાર્યું કે બસ હાલચાલ પૂછશે, પણ કાર્તિકે તો પહેલી જ કોલમાં મારા હોશ ઉડાડી દીધા. ઊંઘ તો ખેર આખી રાત મને પણ ન આવી. તેની વાતો જ કંઈક એવી હતી. 6 મહિના પછી અમારા લગ્ન નક્કી થયા અને હું નહોતી ઈચ્છતી કે આ 6 મહિનામાં હું કાર્તિકની આ પ્રકારની વાતો વધુ સાંભળું. કારણ કે મેં મારા ઘરની સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું હતું કે લગ્ન પહેલાં જો મંગેતર અંદરો અંદર વાતચીત કરવાનું શરૂ કરી દે તો સંબંધોનો જે ચાર્મ હોય તે ખતમ થઈ જાય છે. લગ્ન પહેલાં મંગેતર જો મળવાનું શરૂ કરી દે તો આ સંબંધ લિમિટ ક્રોસ કરી જાય છે અને લગ્ન પહેલાં જ તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બની જાય છે અને એવા સંબંધો લાંબા નથી ટકતા અને લગ્ન થતાં પહેલાં તૂટી જાય છે. હું પણ નહોતી ઈચ્છતી કે લગ્ન પહેલાં કાર્તિક સાથે વાત કરું અને તેની સાથે મુલાકાતો વધારું. અત્યારે તે ફક્ત ફોન પર વાત કરી રહ્યો છે. કાલે તે મને મળવા માટે પણ કહેશે અને જ્યારે છોકરા છોકરીઓ અંદરો અંદર મળે છે અને જ્યારે તેમનો સંબંધ મંગેતરવાળો હોય તો એ બધું જ ખતમ થઈ જાય છે, જે ન થવું જોઈએ. હું અત્યારે બેઠી આ બધું વિચારી રહી હતી કે કાર્તિક અત્યારે મારા માટે બિલકુલ અજાણ્યો છે. હજુ અમારી સગાઈને 1 જ દિવસ થયો છે, તેમ છતાં પણ તે મારી સાથે એવી વાતો કરે છે જે મને યોગ્ય લાગી નહોતી. બીજી રાત્રે તેનો ફોન ફરીથી આવી ગયો. હું નક્કી કરી ચૂકી હતી કે આ વખતે તેને સાફ ના કરી દઈશ કે અમારે ત્યાં આ બધું સારું નથી માનવામાં આવતું. પણ તે મારી વાત સાંભળતો જ ક્યાં હતો. મારી આ વાતને પણ તેણે એવી રીતે નજરઅંદાજ કરી જાણે આ વાતની તેની પાસે કોઈ કિંમત જ ન હોય. તે પોતાની બેતાબી અને બેચેની વ્યક્ત કરતો રહ્યો અને તેની વાતો એવી હોય કે મારા કાનમાંથી ધુમાડા નીકળી જાય. એકવાર મેં કાર્તિકને કહી દીધું કે મારી સાથે આવી વાતો ન કરો, મન સારું નથી લાગતું. તે કહેવા લાગ્યો, તો તારો શું વિચાર છે? મંગેતર અંદરો અંદર કેવી વાતો કરે? શું અંદરો અંદર રાજકારણ પર વાત કરે કે પછી બેનો ઘડીઓ યાદ કરે? જાનું, મંગેતર ફોન પર આવી જ વાતો કરે છે, ઊંઘ ઉડાડી દે તેવી અને ચેન ચોરી લે તેવી. મેં કહ્યું, કાર્તિક, તમે મારી સાથે આવા શબ્દોમાં વાત ન કરો, મન સારું નથી લાગતું. તે કહેવા લાગ્યો, સારું નથી લાગતું? તો ચાલ જાનું નહીં કહું તો સ્વીટહાર્ટ કરી દઈશ. હું તો તેની આ પ્રકારની વાતોથી પરેશાન થવા લાગી હતી. હું હવે કાર્તિક સાથે વાત ન કરવાના બહાના શોધતી. મેં કહી દીધું કે મારી મમ્મીએ મને તમારી સાથે વાત કરતા જોઈ લીધી છે અને તે મને ઠપકો આપી રહી હતી કે હું તમારી સાથે વાત ન કરું કારણ કે અમારે ત્યાં આ બધું ખરાબ માનવામાં આવે છે. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો, હું કંઈ નથી જાણતો. હું તારી મમ્મીને સાફ કહી દઈશ કે મારી આરાધના સાથે વાત કરાવો, નહીંતર હું પોતે તેને મળવા ઘરે આવી જઈશ. યાર, તું નથી જાણતી હું કેવી રીતે એક એક દિવસ ગણીને વિતાવી રહ્યો છું અને હવે તારી સાથે વાત પણ ન કરું. આટલો જુલમ તો ન કર મારા માસૂમ દિલ પર. હું આખી રાત બેચેનીમાં તડપતા વિતાવી દઉં છું. સપનાઓમાં તને બાહોમાં ભરીને ચૂમું છું. તેની આ પ્રકારની વાતો મને પરેશાન કરતી હતી. પણ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો, કાર્તિકની ડિમાન્ડ હવે વધવા લાગી. ક્યારેક તે કહેતો, મારી સાથે વિડીયો કોલ પર વાત કર. ક્યારેક કહેતો, ઘરમાં કોઈ બહાનું કરીને કોઈ રેસ્ટોરન્ટમાં મળવા આવી જા. એકવાર તો કાર્તિકની વાતે મને ખરાબ રીતે હચમચાવી દીધી. તે કહેવા લાગ્યો, તારા માટે મેં ખૂબ જ સુંદર નેટની નાઇટી ખરીદી છે. લગ્નની રાત્રે તું પહેરીશ ને તો કયામત લાગીશ. તેની આ વાતે મારા દિલના ધબકારા બેકાબૂ કર્યા. મેં કહ્યું, કાર્તિક, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તમારામાં જરા પણ વિવેક નથી. હું તમારી મંગેતર છું, તમારી પત્ની નથી. તમારે મારી સાથે વાત જ ન કરવી જોઈએ કારણ કે મંગેતરનો સંબંધ કોઈ એટલો ઊંડો સંબંધ નથી હોતો અને ઉપરથી તમે આ પ્રકારની વાતો કરો છો. શરમ આવી જોઈએ તમને. તમારામાં સંસ્કાર નામની વસ્તુ નથી. આમ કહેતા મારા શબ્દો થોડા ઊંચા થઈ ગયા તો કાર્તિકને પણ ગુસ્સો આવી ગયો. તે કહેવા લાગ્યો,
આ કેવા શબ્દોમાં વાત કરી રહી છે તું મારી સાથે? એવી તો કઈ બેશરમી અને બદતમીઝી કરી દીધી મેં તારી સાથે કે તું મારા ઉછેર પર જ આંગળી ઉઠાવી રહી છે? મેં પણ ગુસ્સામાં ફોન બંધ કરી દીધો. મેં હવે કાર્તિકનો ફોન ઉપાડવાનું જ છોડી દીધું હતું. 15 દિવસ થઈ ગયા હતા અને મેં કાર્તિકનો કોલ રિસીવ કર્યો નહોતો. અને ઠીક 15 દિવસ પછી મારી સાસુ આવી અને કહેવા લાગી, અમારે લગ્ન જલ્દી જોઈએ છે. મારી મમ્મી કહેવા લાગી, પણ સગાઈ વખતે 6 મહિનાની વાત તો નક્કી થઈ હતી ને, હજુ તો અમારી તૈયારી પણ પૂરી નથી થઈ. તે કહેવા લાગી, બસ કંઈક સમસ્યા એવી પેદા થઈ ગઈ છે કે અમારે લગ્ન 1 મહિનાની અંદર જોઈએ છે. આ સાંભળીને મારી મમ્મી પરેશાન થઈ. પપ્પા પણ કહેવા લાગ્યા કે આખરે એવી કઈ સમસ્યા આવી ગઈ, પણ તે આ વાત જણાવવા માંગતી નહોતી. પણ મને સમજતા વાર ન લાગી કે આ બધું કાર્તિકે જ કહ્યું છે. તેને જીદ છે અને તે પોતાની જીદમાં જલ્દી લગ્ન કરવા માંગે છે. મારી સાસુ કહેવા લાગી, કંઈક ઘરેલું પ્રશ્નો છે, બસ તમે મને જલ્દીમાં જલ્દી લગ્નનો સમય આપી દો. મારી મમ્મીએ જ્યારે કાકા દાદા સાથે સલાહ મશવરો કર્યો તો તેમણે કહ્યું કે લગ્ન તો આપણે જ કરવા છે. જો તે લોકો પોતે આટલી ઈચ્છા બતાવી રહ્યા છે તો તેમની કંઈક સમસ્યાઓ હશે, તો જલ્દી લગ્ન કરી દો. મારા પપ્પાએ પણ આ વાતમાં હા કહી. ત્યારબાદ કાર્તિકનો મને કોલ આવ્યો નહીં. 1 મહિનો સમય પણ ખૂબ જ ઝડપથી પસાર થયો અને મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. પણ જ્યારે મને મંડપમાં કાર્તિક સાથે બેસાડવામાં આવી તો મેં જોયું કે કાર્તિકનો મૂડ ખૂબ ખરાબ હતો. હું એ સમજી નહોતી શકતી કે આખરે તેને શું થયું છે. જેવી હું વિદાય થઈને મારા સાસરે પહોંચી, મને કાર્તિકના રૂમમાં બેસાડવામાં આવી. મારા દિલના ધબકારા ખૂબ તેજ હતા કે પહેલા કાર્તિક જે બેતાબીથી મારી સાથે ફોન પર વાત કરતો, સ્વાભાવિક છે કે આજે તેની બેતાબી તો ચરમસીમા પર હશે. પણ જેવો તે રૂમમાં દાખલ થયો, રૂમનો દરવાજો બંધ કરીને લોક કર્યો અને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં દબાવ્યું હોય તેવું થયું. પણ તે મારી પાસે ન આવ્યો. તેને મારી તરફ નજર પણ નહોતી ઉઠાવી. આજની બધી તૈયારી મેં તેના માટે જ તો કરી હતી. પણ તે સીધો કબાટ પાસે ગયો, પોતાના કપડાં કાઢીને વોશરૂમમાં જતો રહ્યો અને જ્યારે પાછો આવ્યો તો સાદા કપડામાં હતો. ત્યારબાદ તેણે મને જોઈ પણ નહીં. તે રૂમ સાથે જોડાયેલી બાલ્કનીમાં જતો રહ્યો અને ત્યારબાદ તે રૂમમાં ન આવ્યો. સતત 2 કલાકથી હું તેની રાહ જોતી રહી, પણ હું થાકી ગઈ હતી એટલે પોતે જ ઉઠીને બાલ્કનીમાં ગઈ તો તે ત્યાં બેસીને સિગરેટ પી રહ્યો હતો. ચહેરા પર ખૂબ ગુસ્સાવાળા હાવભાવ હતા. મેં કહ્યું, કાર્તિક, તમે અહીં શું કરી રહ્યા છો? તેને મારી તરફ વળીને જોયું પણ નહોતું કહેવા લાગ્યો, તને આ વાતથી શું મતલબ? તેનો ખૂબ જ રૂખો અંદાજ હતો. મેં કહ્યું કે હું બેઠા બેઠા થાકી ગઈ છું. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો, તો મેં તને ક્યારે કહ્યું બેસી રહે? અરે ભાઈ, જા કપડાં બદલ અને જઈને સૂઈ જા. આ વાત સાંભળીને મારું મગજ પૂરી રીતે ચકરાઈ ગયું. મને ગુસ્સો પણ આવવા લાગ્યો હતો. હવે હું એટલી પણ બેશરમ નહોતી કે પોતાના મોઢેથી કહું કે હું તો તારા માટે તૈયાર થઈને બેઠી છું અને અત્યારે તારી પત્ની છું અને આજની રાત આપણી સુહાગ રાત છે. લગ્ન પહેલા તો તે મોટી મોટી વાતો કરતો અને હવે પણ હું કંઈ કહી ન શકી. હા, પણ એ જરૂર હતું કે આજે મારી ઈચ્છા હતી કે તે મારી પ્રશંસા કરે, પોતાની મોહબ્બતનો ઇઝહાર કરે. હું પાછી રૂમમાં આવી, કબાટમાંથી મારો સાદો ડ્રેસ કાઢ્યો અને બદલીને સૂઈ ગઈ. પણ મને ઊંઘ આવતી નહોતી. 1 કલાક પછી કાર્તિક પાછો આવ્યો અને મારી બાજુમાં સૂઈને તેણે લેમ્પ ઓફ કરી દીધો. મને પોતાની તરફ ખેંચીને મને પોતાની બાહોમાં ભરી લીધી. પણ મને એક પણ શબ્દ બોલ્યો નહોતો. તેને પતિ હોવાનો હક વસૂલ કર્યો, પણ મને એક પણ શબ્દ બોલ્યા વગર. હું સમજી શકતી નહોતી કે આખરે તે આવું કેમ કરી રહ્યો છે. સવારે હું જલ્દી જ ઉઠી ગઈ હતી. નહાઈ ધોઈને મેં એક સુંદર સાડી પહેરી, મેકઅપ કરીને તૈયાર પણ થઈ ગઈ. મને લાગ્યું કે હવે તો તે મારા વખાણ જરૂર કરશે. પણ કાર્તિક ઉઠતા જ નાહવા જતો રહ્યો. તૈયાર થઈને સીધો રૂમની બહાર જતો રહ્યો. અત્યાર સુધી તેણે મારી સાથે કોઈ પણ વાત કરી નહોતી. વાત કરવી તો દૂર, તેને મારી તરફ નજર પણ ઉઠાવીને જોયું નહોતું.
હું જ્યારે રૂમની બહાર આવી તો મારી સાસુ અને નણંદ ટેબલ પર નાસ્તો લગાવી રહ્યા હતા. મારી સાસુ મને જોઈને મારી પાસે આવી અને મને આશીર્વાદ આપવા લાગી. મારી નણંદે મારા કાનમાં કહ્યું, ખૂબ સુંદર લાગી રહી છો. મેં અનિચ્છાએ સ્મિત આપીને થેન્ક્સ કહીને વાત ટાળી દીધી, કારણ કે જેના મોઢેથી હું વખાણ સાંભળવા માંગતી હતી તેને તો એક પણ શબ્દ કહ્યો નહીં. તે બધાની સાથે હસી બોલી રહ્યો હતો, વાતો કરી રહ્યો હતો. બિલકુલ તેની બાજુમાં બેઠી પણ તે મારાથી એવી રીતે બેપરવાહ હતો જાણે હું હોવ જ નહીં. કાર્તિકની ભાભી નાસ્તા વચ્ચે હસી મજાક કરતી રહી, મને નાસ્તાનું પણ પૂછતી રહી. તે સારા સ્વભાવની હતી. કાર્તિકનો વ્યવહાર બધાની સાથે સારો હતો, સિવાય કે મારી સાથે. અમારા લગ્નને 8 દિવસ પસાર થઈ ગયા. તેને મારી સાથે વાત કરી નહોતી. વખાણ તો ખૂબ દૂરની વાત હતી. જેવો તે રૂમમાં આવતો મને જોયા વગર બાલ્કનીમાં જતો રહેતો. રાત્રે મોડે સુધી સિગરેટ પીતો રહેતો અને જ્યારે અડધી રાત વીતી જતી ત્યારે આવીને સૂઈ જતો. તે મારી નજીક બસ એક જ વાર આવ્યો હતો, લગ્નની પહેલી રાત્રે. ત્યારબાદ તો હું જાણે તેના માટે હતી જ નહીં. એક રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો તો હું તેની સામે જઈને ઊભી રહી ગઈ. મેં કહ્યું, કાર્તિક, તમને શું થયું છે? મારી સાથે વાત કેમ નથી કરતા? મારી આંખોમાં આંસુ હતા. તે કહેવા લાગ્યો, પણ મને હજુ એ ખબર નથી કે વિવેકથી વાત કેવી રીતે કરાય અને પોતાની મર્યાદામાં કેવી રીતે રહેવાય. તને તો એવા જ પુરુષો ગમે છે ને જે પોતાની લિમિટમાં રહીને વાત કરે. વિવેકમાં રહે તો હું એ જ વિવેક અને લિમિટ શીખી રહ્યો છું. આ કહીને તેને નિર્દયતાથી મને પાછળ ધકેલી બાલ્કનીમાં જતો રહ્યો. હું તો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. ફોન પર મારી કહેવાયેલી વાતનો કેટલો ખોટો મતલબ કાઢ્યો હતો કાર્તિકે. મેં મારા વહેતા આંસુ લૂછ્યા અને બાલ્કનીમાં ગઈ. તે ત્યાં જ બેસીટર સોફા પર બેસી સિગરેટ પી રહ્યો હતો. હું તેની પાસે જઈને બેસી ગઈ, પણ તેના કપાળ પરની કરટલીઓ હજુ પણ એવી જ હતી. મને ખબર નહોતી કે મારી વાત પર કાર્તિક આ રીતે રિએક્શન આપી શકે છે. જોકે ખોટી હું નહોતી, પણ તેમ છતાં મેં માફી માંગવામાં પહેલ કરી. મેં કહ્યું, કાર્તિક, આઈ એમ સોરી. મારે તમારી સાથે આમ વાત નહોતી કરવી જોઈતી. હું હવે આ વાતને લઈને મારું લગ્ન જીવન બગાડવા નહોતી માંગતી. પર કાર્તિકને ન તો મારા વહેતા આંસુ દેખાતા હતા અને ન તો મારી માફી સ્વીકાર્યો હતી. જ્યારે તેણે કોઈ પણ જવાબ ન આપ્યો તો મેં તેના ખંભા પર માથું મૂકી દીધું. સિદ્ધ કરીને પોતે જ તેની નજીક થઈ ગઈ. પણ હું નહોતી જાણતી કે પુરુષ જો વાત પોતાના સ્વાભિમાન પર લઈ જાય તો સ્ત્રીની જરામથી વાત પર તેને આટલી કઠોર સજા પણ આપી શકે છે. હું મારી જગ્યાએ સાચી હતી, પણ તેમ છતાં માફી માંગી ચૂકી હતી. મેં ખંભા પર માથું મૂક્યું તો કાર્તિકે ખરાબ રીતે મને પાછળ ધકેલી હતી. કહેવા લાગ્યો, તને જરાય વિવેક નથી? આપણે બહાર બાલ્કનીમાં બેઠા છીએ અને સામે બધું સાફ દેખાય છે અને તું આમ બેશરમની જેમ મારી નજીક આવી રહી છે. એમ તો તું ખૂબ જ શરમ અને હયાની વાતો કરતી. તો તને પણ આવી વાતો શોભતી નથી. હા, જો આવી વાતો હું કરતો તો વાત સમજા, કારણ કે હું તો બેશરમ અને અસંસ્કારી જે ઠેર્યો. હું હવે ડૂસકા ભરીને રડવા લાગી. મેં કહ્યું, બસ પણ કરો કાર્તિક, વાતને પૂરી કરો. કહેવા લાગ્યો, પૂરી તો કરી દીધી છે. આરાધના, જા અને સૂઈ જા, આરામ કર. મેં કહ્યું, તમે મને મોં જોવાની ભેટ પણ આપી નથી. હું કેવી લાગુ છું ક્યારેય કહ્યું નથી. હું તમારા માટે સજુ છું, તમે એક નજર જોતા પણ નથી. તે કહેવા લાગ્યો, મારા વખાણ 3rd ક્લાસ ટાઈપના હોય છે, એટલે રેવા જ દો તો વધુ સારું છે. સગાઈનો જે સમયગાળો હોય છે તેની પોતાની એક મજા હોય છે અને હું તેને દિલથી એન્જોય કરવા માંગતો હતો. પણ મને ખબર નહોતી કે બે ગેરત અને ઘટિયા ટાઈપનો માણસ છું હું. આ તો તે જ મને અહેસાસ કરાવ્યો કે એવી વાતો ઘટિયા અને 3rd ક્લાસ લોકો કરે છે. એટલે હવે તારી પાસેથી ટ્યુશન લેવું પડશે કે સભ્ય અને સંસ્કારી લોકો કેવી રીતે વાત કરે. આ કહીને તે ઉઠીને રૂમમાં જતો રહ્યો અને હું આશ્ચર્યચકિત થઈને તેને જોતી રહી અને વિચારવા લાગી કે મારો દોષ હતો શું? હું ખોટી હતી કે પછી કાર્તિક ખોટો હતો? પણ જે કંઈ પણ હતું, મને કાર્તિકની આ રૂક્ષતા સહન નહોતી થતી. વાતોમાં મને ખબર પડી
કે મારી મોટી જેઠાણી લગ્ન પહેલાં મારા જેઠ સાથે વાતો કરતી. બંને સગાઈમાં જ ઘણીવાર રેસ્ટોરન્ટમાં જમી ચૂક્યા હતા. મુલાકાતો પણ થતી હતી. અવારનવાર મારા જેઠ અને જેઠાણી પોતાની આ વાતોને યાદ કરી એકબીજાને મેણા પણ મારતા હતા. મારી જેઠાણી કહેતી, પહેલાં તો બહુ કહેતા કે લગ્ન પછી અહીં લઈ જઈશ, ત્યાં લઈ જઈશ, અને હવે તો તમને મારી પરવા જ નથી. મારી જેઠાણી કહેતી કે મારી તો કિસ્મત જ ફૂટી ગઈ છે તમારી સાથે લગ્ન કરીને. સગાઈ પછી તમે મને બહુ સપના બતાવ્યા, કેવી મીઠી મીઠી વાતો કરતા, અને હવે મારા જેઠ કહેતા કે તું પણ તો પહેલાં જેવી નથી રહી ને, ફરી સગાઈનો નવો નવો નશો હોય છે, એટલે હું તારી સાથે ઘણી બધી વાતો કરતો. હું સમજી ગઈ હતી કે કાર્તિક પણ પોતાના ભાઈ ભાભીની આ જ વાતો જોઈને ઘણો પ્રભાવિત હતો, એટલે એવી જ વાતો તે મારી સાથે પણ કરવા માંગતો, જે મારી નજરમાં યોગ્ય નહોતી. પણ હવે લગ્ન પછી તેની ઘણી કિંમત હતી. દરેક સ્ત્રીનો હક છે કે તેનો પતિ તેના વખાણ કરે, પ્રેમથી વાત કરે, પણ કાર્તિક મને એ ગુનાની સજા આપી રહ્યો હતો જે મારા જાણતા મેં કર્યો જ નહોતો. હું મારી જગ્યાએ સાચી હતી. એકવાર હું મારી જેઠાણી સાથે બજાર ગઈ. હજુ હું મોલમાં શોપિંગ કરી રહી હતી કે ત્યાં જ મારી નજર કાર્તિક પર પડી. તે કોઈ છોકરી સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. તે ઘણી મોડર્ન ટાઈપની છોકરી હતી. કાર્તિકના હાથ પર હાથ મારીને એવી રીતે હસી રહી હતી જાણે કે અંદર અંદર ખૂબ સારા મિત્રો હોય. જ્યારે મેં જોયું તો મારા દિલની ધબકવાનું ભૂલી ગયું. જેઠાણી પણ આ જોઈને કહેવા લાગી, આ તો થવાનું જ હતું. મેં મારી જેઠાણીને આશ્ચર્યથી જોયું. મેં કહ્યું, શું મતલબ છે ભાભી તમારો? તે કહેવા લાગી, જો ભાઈ, સગાઈ પછી તે કાર્તિકને બિલકુલ ભાવ ન આપ્યો. તે તારી સાથે ફોન પર વાત કરવા માંગતો, તને મળવા માંગતો, તારી સાથે સમય વિતાવવા માંગતો, પણ તેને અપમાનિત કરી દીધો. જો પતિ થયા પછી પુરુષની રુચિ સ્ત્રીમાંથી બિલકુલ હટી જાય, સગાઈ પછીનો જે ચાર્મ હોય છે, જો છોકરી તેના મંગેતરને એન્જોય ન કરવા દે તો તે બીજી છોકરીઓમાં રસ લેવા લાગે છે. હવે કાર્તિક જ જોઈ લે, સગાઈમાં તો તારા પર મરતો, પણ તે તેને ઠુકરાવી દીધો. હવે જોઈ લે તેનું પરિણામ શું આવી રહ્યું છે. બીજી તરફ તેનું મન વળી ચૂક્યું છે. જેઠાણીની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ. વિચારવા લાગી કે શું મારે સગાઈ જેવા નાજુક સંબંધમાં બેશરમી કરવી જોઈતી હતી? શું કાર્તિકની બધી ડિમાન્ડ મારે પૂરી કરી દેવી જોઈતી હતી? જો તે મને મળવા માટે હોટેલમાં બોલાવત તો શું હું હોટેલ પર જતી રહેત? લગ્ન પહેલા જે બધું કરી લેત જે લગ્ન પછી કરવામાં આવે? શું ત્યારે મારી જગ્યા કાર્તિકના દિલમાં વધી જાત? મેં તો હંમેશા પવિત્રતાનો પાઠ ભણ્યો. હું રડતી રડતી ત્યાંથી ઘરે પાછી ફરી. હું નક્કી કરી ચૂકી હતી કે આજે કાર્તિક સાથે ફાઇનલ વાત કરીશ. જ્યારે તે ઘરે આવ્યો તો ખૂબ જ ખુશ હતો. મેં કહ્યું, કોની સાથે ફરી રહ્યા હતા? મારી વાત પર તે થોડો હેરાન થયો, હસવા લાગ્યો અને બોલ્યો, યુનિવર્સિટીની એક છોકરી મળી ગઈ હતી, બસ તેની સાથે થોડી વાર એન્જોય કરી લીધું. હવે અમારા જેવા બદતમીઝ તો આવા જ હોય છે ને, તારા જેવા સમજદાર તો હોતા નથી, નહીતર તેની ક્લાસમેટ સાથે વાત જ ન કરે. મેં કહ્યું, તમે તો ઠીક કહી રહ્યા છો, મારે પણ એવું જ થઈ જવું જોઈએ. હું પણ યુનિવર્સિટીમાં છોકરાઓ સાથે ભણતી હતી, પણ મારા મા બાપની એ ભૂલ કે તેમણે મને આપણી સભ્યતા, સંસ્કૃતિ અને શરમ હયાનો પાઠ ભણાવીને ત્યાં મોકલી. મેં કોઈ પણ છોકરા સાથે ખોટી વાત ન કરી, કારણ કે મને આ જ શીખવવામાં આવ્યું હતું કે હંમેશા પોતાની ઇજ્જતની રક્ષા કરવી, પોતાની મર્યાદા ક્યારેય ઓળંગવી નહીં. છોકરીની ઇજ્જત કાચ જેવી નાજુક હોય છે, એકવાર તૂટી જાય તો કચરો થઈ જાય છે અને તેની ચુભન આખી જિંદગી રહે છે. પણ કદાચ તે ખોટા હતા ને હું પણ ખોટી હતી, જે આજ સુધી પોતાની ઇજ્જતની રક્ષા કરતી રહી, પોતાની જાતને છુપાવીને રાખી, કારણ કે હું એ સમજતી હતી કે મારી દરેક વસ્તુ પર ફક્ત મારા પતિનો હક છે. પણ નહીં, હું ખોટી હતી. ઠીક તો તમે છો કાર્તિક, લાઈફને એન્જોય કરવાનું જાણો છો તમે,
સ્કૂલ લાઈફ એન્જોય કરો છો, યુનિવર્સિટી લાઈફ એન્જોય કરો છો, ત્યાં સુધી કે સગાઈ પછીની લાઈફ પણ જે મેં તમારી બગાડી દીધી. મારે પણ આમ જ કરવું જોઈતું હતું. યુનિવર્સિટીના છોકરાઓ સાથે હસી હસીને વાતો કરવી જોઈતી હતી. પોતાની જાતને છુપાવવાને બદલે બતાવી જોઈતી હતી. જો હું એવું કરતી તો આજે મારા પણ ઘણા છોકરાઓ મિત્ર હોત, જે ક્યારેય મને કોઈ મોલમાં મળી જાત તો હું ખૂબ એન્જોય કરી લેત. મને તેમની સાથે દરેક પ્રકારની વાત કરવાની આદત હોત. તો કદાચ સગાઈ પછી તમારી દરેક વાતનો હસી હસીને જવાબ આપત. સગાઈ પહેલા જ પોતાની શરમ હયા બાજુ પર મૂકીને તમારી સાથે શારીરિક સંબંધ બનાવી લેત. કાશ મેં મારી સભ્યતા અને સંસ્કારને મહત્વ ન આપ્યું હોત, દુનિયાને જોઈ હોત, તેને મહત્વ આપ્યું હોત, બિલકુલ તમારી જેમ. આ કહીને હું પોતાની જગ્યાએ જઈને સૂઈ ગઈ અને મારી સાઈડનો લેમ્પ ઓફ કરી દીધો. પણ કાર્તિકની સાઈડનો લેમ્પ ચાલુ હતો. તે બેડના પાછળના ભાગે સહારો દઈને ખબર નહીં શું વિચારી રહ્યો હતો, પણ મને ઊંઘ આવવા લાગી હતી. થોડી વારમાં હું સૂઈ ગઈ. બીજા દિવસે કાર્તિકના કેટલાક યુનિવર્સિટીના મિત્રો ઘરે આવ્યા. જ્યારે મેં જોયું તો મેં એક સરસ ફેન્સી સાડી કાઢી, ખૂબ મેકઅપ કર્યો. મારા લાંબા કાળા વાળ પણ ખુલ્લા છોડી દીધા. સાડી નેટની હતી અને બ્લાઉઝ પણ સીવલેસ જ પહેર્યું હતું. આજે મેં મારી જાતને છુપાવવાની બિલકુલ કોશિશ ન કરી અને ખૂબ જ ફ્રેન્ડલી અંદાજમાં હું ડ્રોઈંગ રૂમમાં દાખલ થઈ. હેલો એવરીવન કહીને મેં કાર્તિકની સાથે તેના તમામ ક્લાસમેટનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું. આમ પણ મારી સુંદરતાથી હું સારી રીતે વાકેફ હતી. તે બધા તો મને જોઈને જ થોડી વાર માટે પલક ઝબકાવવાનું ભૂલી ગયા, પણ સૌથી વધુ જીવ તો કાર્તિકનો નીકળી રહ્યો હતો. હું મોટી અદાથી ચાલતી કાર્તિકની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. મેં કહ્યું, મારો પરિચય નહીં કરાવો તમારા મિત્રો સાથે? કાર્તિકને કદાચ મારા આવા બોલ્ડ વર્તનની અપેક્ષા નહોતી. તે તો ઠીકથી હેરાન પણ થઈ શક્યો નહીં. જ્યારે મેં કહ્યું, ચલો કોઈ વાંધો નહીં, હું પોતે જ મારો પરિચય આપી દઉં છું. મેં તેના મિત્રો તરફ મારો હાથ લંબાવ્યો. મેં કહ્યું, હાય, હું કાર્તિકની વાઈફ. મારો આ અંદાજ કાર્તિકના મિત્રોને પણ હેરાન કરી ગયો. તેમણે પણ મારી સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું અને મારા વખાણ કરવા માંડ્યા. કાર્તિકનો ચહેરો આ બધું જોઈને ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેનો ચહેરો જોઈને મારા દિલમાં ટાઢક વળી. તેને સમજાવવા માટે મારી પાસે બસ આ એક જ રસ્તો બચ્યો હતો. એટલી જ વારમાં ઘરની નોકરાણી ચા લઈને આવી. મેં ચા પણ એક એકને પોતાના હાથે આપી. હસી હસીને તેમની સાથે વાતો પણ કરી રહી હતી. કાર્તિક બિલકુલ શાંત પણ ગુસ્સાભરી નજરે મને જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં તેના મિત્રો મારા વખાણ કરતા જઈ ચૂક્યા હતા. જેવા તે લોકો ડ્રોઈંગ રૂમની બહાર નીકળ્યા, કાર્તિકે જોરથી મારો હાથ પકડ્યો અને મને ખેંચીને રૂમમાં લઈ ગયો. હું જાણતી હતી કે તેનો ગુસ્સો કઈ વાત પર આવી રહ્યો છે. રૂમનો દરવાજો તેણે ખૂબ જ જોરથી બંધ કર્યો અને મને બેડ પર જોરથી ફેંકી કહેવા લાગ્યો, આ શું બદતમીઝી હતી જે તે કરી છે? તાર શું જરૂર હતી તેમની સામે આ પ્રકારના કપડાં પહેરવાની અને આટલી બધી ફ્રી થવાની? એકથી એક બદતમીઝ ટાઈપના લોકો છે. ખબરદાર જો હવે પછી તેમની સામે આવી રીતે તૈયાર થઈને ગઈ તો. બેડ પરથી ઊભી થઈને તેની સામે આવી ગઈ. મેં કહ્યું, કેમ તેમની સામે તૈયાર થઈને ન જાઉં? મારે પણ તો મારી લાઈફ એન્જોય કરવી જોઈએ ને. ખૂબ સારું લાગ્યું મને. ઘણા દિવસથી વખાણ સાંભળવા નહોતા મળ્યા. આજે તમારા મિત્રોએ મારા ખૂબ વખાણ કર્યા. આ સાંભળતા જ કાર્તિકની ગુસ્સાને લીધે ખરાબ હાલત થઈ ગઈ. મને બાજુથી પકડીને તેને ખરાબ રીતે હચમચાવી. અરે પત્ની છે તું મારી, અને મારી ઇજ્જત છે. જો ફરીથી તેમણે તને નજર ભરીને પણ જોયું હોત ને તો હું જાન લઈ લઈશ તેમની. બહુ શોખ છે તને તૈયાર થવાનું? તો મારા માટે તૈયાર થા, સમજી? ખબરદાર જો કોઈ પારકા સામે આવી રીતે તૈયાર થઈને ગઈ તો. મેં કહ્યું, તમારા માટે? તમારા માટે કાર્તિક? તમારી નજીક મારા કરતાં તમારી ક્લાસમેટ વધુ મહત્વ ધરાવે છે, હું નહીં. મારી વાત સાંભળીને તે થોડો શરમાઈ ગયો. કહેવા લાગ્યો, બસ મને તારી પહેલી વાત ખરાબ લાગી ગઈ હતી. તે કહેવા લાગ્યો, આઈ એમ સોરી, પણ પ્લીઝ મને તું જેવી છે ને તેવી જ ગમે છે અને એવી જ રહે.
મને તારી વાત હવે સમજાઈ ગઈ છે. પણ બસ ભાઈ ભાભીને મેં તેમની સગાઈના સમયે એવી રીતે ફોન પર વાત કરતા અને રેસ્ટોરન્ટમાં મળતા જોયા હતા. એટલે મને પણ એવો શોખ થવા લાગ્યો કે જ્યારે મારી સગાઈ થશે ને તો હું પણ એવું જ કરીશ. પણ તે બસ વાત અહીં જ પહોંચી હતી કે બહારથી લડવા ઝઘડવાનો અવાજ આવવા લાગ્યો. મારી જેઠાણીના એ જ રોજિંદા મેળા શરૂ થઈ ચૂક્યા હતા કે લગ્ન પહેલા તો તું બહુ પ્રેમ જતાવતો, હવે તારો એ પ્રેમ ક્યાં જતો રહ્યો? પહેલા મારા માટે જેટલો બેચેન રહેતો, હવે તેટલો મારા માટે બેચેન કેમ નથી રહેતો? બીજી તરફ મારા જેઠ કહી રહ્યા હતા કે સમયની સાથે બધું બદલાઈ જાય છે. લગ્ન પછી પુરુષ પર જવાબદારીઓ વધી જાય છે. 2 બાળકો છે આપણા. લગ્નને 5 વર્ષ વીતી ગયા છે. હું તારા આ નખરા સહન ન કરી શકું. મારી જેઠાણી કહેવા લાગી, તે પણ તો લગ્ન પછી મને એ જ પ્રેમ ન આપ્યો જે સગાઈમાં કરતા હતા. તો તે કહેવા લાગ્યા, લગ્ન પહેલા હું તારી સાથે બધું કરી ચૂક્યો હતો, એટલે લગ્ન પછી તારામાં મને કંઈ નવું દેખાયું નથી. બધું તો લગ્ન પહેલા થઈ ચૂક્યું હતું. હવે આ નકામી દલીલ છોડ. સમજ પડી? પણ મારી જેઠાણી તો લડાઈ ઝઘડો કરી જ રહી હતી અને હું મારા રૂમમાં તે બંનેનો અવાજ સાંભળી જ રહી હતી. કાર્તિકને જોઈ રહી હતી જે શર્મિંદા થઈને મારી સામે ઊભો હતો. કહેવા લાગ્યો, તું બિલકુલ સાચી હતી. કેટલીક વસ્તુઓ પોતાના સમય પર જ સારી લાગે છે. જો આપણે પણ લગ્ન પહેલા એકબીજાને હદથી વધારે જાણી લીધા હોત, હદથી વધારે નજીક આવી ગયા હોત, તો કદાચ અત્યારે આપણી પાસે કરવા માટે કંઈ જ ન હોત. ભગવાને સંબંધોમાં પવિત્રતા રાખી છે, અંતે રહેવી જોઈએ તો જ સારી વાત છે. કાર્તિકે મને પોતાની બાહોમાં લેતા મારા વખાણ કર્યા કે હું ખૂબ જ નસીબદાર છું કે મને ખૂબ સારી પત્ની મળી છે. કોઈ કમળના ફૂલ જેવી, જેની ચારે બાજુ ભલે ગંદકી ફેલાયેલી હોય પણ તે પોતાની જાતને ગંદકી લાગવા દેતી નથી. કાર્તિકની બાહોમાં સમાતા મારા દિલમાં એક શાંતિ ઉતરી ગઈ કે સાચા સમયે મેં સાચો નિર્ણય કર્યો અને તેના બદલામાં મને આજે એક શાંતિ અને પ્રેમભરી જિંદગી મળી રહી હતી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.